टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखो। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું પ્રતિપાલ સિંહ અને હું છું આપની સાથે જુહી ગાંધી। દર્શક મિત્રો, આજે વાત કરવી છે લવ જેહાદના ષડયંત્ર વિશે। જુહી, બદલાતા સમયની સાથે બધું જ બદલાઈ રહ્યું છે, પણ માનસિકતા બદલાતી નથી। આપણે એઆઈ નો આશરો લીધો, પણ આવારા તત્વોના ઈરાદા બદલાતા નથી। જુહી, બિલકુલ સમય આગળ વધી રહ્યો છે, પણ જાળ ફેલાઈ છે તેની જંજાળ અટકતી નથી। આજે વાત સમાજના એક એવા મુદ્દાની કરવી છે જેને જોશો, જાણશો અને સમજશો તો જ સમજાશે કે વાત ચિંતા કરવા જેવી છે અને છે જ પ્રતિભા। જી જોઈએ, અને એટલે જ આજે અમે કરવા જઈ રહ્યા છીએ એક એવો પર્દાફાશ જેને જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે, તમારું લોહી ઉકળી ઉઠશે। તમને થશે કે જો મારી સામે આવે તો હું એને પૂરો કરી નાખું। અમે તમને ઉકસાવતા નથી, પણ સમાજની એ કાળી હકીકત છે જે બતાવવા જઈ રહ્યા છીએ। કારણ કે અત્યાર સુધી આપણે જે અંધારામાં રહ્યા છીએ તેનો જ ફાયદો ઉઠાવીને તે આપણી બહેન, દીકરી, પત્ની અને પરિવારની લાજ પર કાળો ડાઘ લગાવી રહ્યા છે। અને એટલે જ જાગવું જરૂરી છે, કારણ કે ઊંઘતા રહીશું તો આવું થતું જ રહેશે। તમે કહેશો કે સાવ આવું તો ના હોય। કોઈ એક શહેર, માત્ર 6 થી 8 મહિનાનો સમયગાળો અને 11 અલગ અલગ દીકરીઓનું ગુમ થઈ જવું। આ કોઈ સંયોગ નથી, પણ એક સુનિયોજિત ષડયંત્ર છે। એક એવું ષડયંત્ર જેના તાર જેહાદી જાળ સાથે જોડાયેલા છે અને જેનું કનેક્શન નાપાક છે। ગુજરાતનું એક શાંત શહેર અને આ જ શહેરના ખૂણાઓમાં રચાયું કાળું ષડયંત્ર। સમય માત્ર છેલ્લા 6 થી 8 મહિનાનો અને અચાનક એક પછી એક ગાયબ થવા લાગી શહેરની દીકરીઓ। 6 મહિના, 11 શૈતાન અને 11 દીકરીઓ। કોણ લઈ ગયું? ક્યાં ગઈ? કોણ છે જેની જાળમાં ફસાઈને દીકરીઓ શિકારનો ભોગ બની? કોણ હતા આ શિકારીઓ? શિકાર કરવાની પેટર્ન ફિક્સ હતી। ટાર્ગેટ પર હતી એવી દીકરીઓ જે ગરીબ હોય અને જેમના માથા પરથી પિતાનો પડછાયો દૂર થઈ ચૂક્યો હોય। કારખાનાનો શેઠ હોય કે છૂટક મજૂરી કરતો કોઈ સામાન્ય વ્યક્તિ, ચહેરા અલગ અલગ પણ ગુનાહિત માનસિકતા એક જ। મીઠી મીઠી વાતો, ખોટા વાયદા અને પછી શરૂ થતો પ્રેમ જાળનો એક ખતરનાક ખેલ। આ કોઈ સામાન્ય ગુનો નથી, આ એક સિન્ડિકેટ છે। આજે ન્યૂઝ કેપિટલ ગુજરાત કરશે ખતરનાક ગેંગનો પર્દાફાશ। એવા લોકો જે તમારા ઘરે આવતા હશે, સાથે ચા પીતા હશે, પણ મનમાં ઉભરો જેહાદનો હશે। લિવ ઇનના ખોટા કરાર અને પછી હોટલના બંધ ઓરડામાં શરૂ થતો શારીરિક અત્યાચાર। કાળો કારોબાર એવો કે દીકરીઓ બની જતી લાચાર। બદનામીના ડરે ચૂપચાપ આંસુ સારતો પરિવાર। પણ અહીં સવાલ થાય કે શું માત્ર આ શરૂઆત છે? અને એટલે જ અમે કહીએ છીએ, જાગો હિન્દુ જાગો, સીતાને સલીમથી બચાવો। તો ન્યૂઝ કેપિટલના તમામ દર્શકો માટે લવ જેહાદના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવા જઈ રહી છે ન્યૂઝ કેપિટલની ટીમ। ગુજરાતના મોટા શહેરોમાં ચાલતી જેહાદી જાળનો અમે પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ઉઘાડા પડશે જેહાદ ફેલાવનારા તમામ ષડયંત્રકારો। ખુલ્લા પડશે પ્રેમના નામે પ્રપંચ કરનારા એ શૈતાનો। જેહાદી શૈતાનીઓના પંજામાંથી દીકરીઓને બચાવવી આજના સમયમાં ખૂબ જ જરૂરી બની ગઈ છે। ત્યારે શિકાર કરવાની તેઓની નરાધમોની એક જ પેટર્ન છે।
કોણ છે આ અદ્રશ્ય શિકારીઓ? તમારી ચેનલ ન્યૂઝ કેપિટલ કરશે મોટા ષડયંત્રનો પર્દાફાશ. તો જે રીતે ન્યૂઝ કેપિટલની અમારી ટીમે આજે મુહિમ ઉપાડી છે તેનો પર્દાફાશ કરવો આજની તારીખમાં ખૂબ જ જરૂરી બની ગયો છે. તો જેહાદી ષડયંત્રમાં દીકરીઓ શિકાર બની રહી છે. આપણા સમાજની દીકરીઓ શિકાર બની રહી છે. પછી એ બ્રાહ્મણ હોય, લોહાણા હોય અને દલિત સમાજની દીકરીઓ કેમ ના હોય. આ સાથે આ તમામ દીકરીઓ ફસાઈ છે. સિંધી સમાજની દીકરી હોય કે પછી કોળી સમાજની અને સગર સમાજની પણ દીકરીને ટાર્ગેટ કરવામાં આવી છે. મોટા ભાગની યુવતીઓ અત્યંત ગરીબ પરિવારની છે. પિતા ગુમાવી ચૂકેલી લાચાર દીકરીઓને ભોગ બનાવવામાં આવી રહી છે. તેમની જે રીતની મોડસ ઓપરેન્ડી છે એ પ્રમાણે જે દીકરીઓના પિતા નથી તેમને આયોજનબદ્ધ રીતે પ્રેમ જાળમાં આ જેહાદીઓ દ્વારા ફસાવવામાં આવતી હોય છે. અલગ અલગ રીતે તેમને ફસાવવામાં આવતી હોય છે. પૈસાની લાલચથી લઈ અને તમામે તમામ મોજશોખ પૂરા કરાવવામાં આવતા હોય છે. આ સાથે સાથે એવું પણ ઘણી વખત ઘણા કિસ્સામાં સાંભળવા મળતું હોય છે પ્રતિપાલ કે ઘણી વખત તમે આ કાસ્ટમાંથી કોઈ દીકરીને ફસાવો તો એમના જે સમાજ છે, જે મુસ્લિમ સમાજ છે, જે જેહાદીઓનો સમાજ છે, એ સમાજ તેમને અલગથી રકમ આપતું હોય છે. આપણે ઘણા બધા એવા પિક્ચરો પણ જોઈ ચૂક્યા છે કે જેમાં મુદ્દો સીધી રીતે ઉજાગર કરવામાં આવ્યો હોય. તેમ છતાં લોકો ક્યાંક ને ક્યાંક આ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યા છે. પણ હવે જાગવું જરૂરી બન્યું છે. હવે જો નહીં જાગીએ પ્રતિપાલ તો પછી હંમેશા માટે સુવાનો વારો આવશે. જોઈએ ને એટલે જ ન્યૂઝ કેપિટલની આપણી ટીમ દ્વારા આ જે સમગ્ર મુહિમ છે તે ઉપાડવામાં આવી છે. અને આ જે પણ ચમરબંધીઓ છે, આ જે પણ લાલિયાવાડી કરે છે, આ જે પણ નરાધમ છે, કેટલાક અપશબ્દો બોલવાની પણ જોઈએ અત્યારે મને ઈચ્છા થઈ રહી છે, પરંતુ નેશનલ ટીવીના કારણે અમે અપશબ્દો નહીં બોલી શકીએ. પરંતુ આ જે કારનામા કરી રહ્યા છે, કાવતરા કરી રહ્યા છે, ષડયંત્ર ઘડી રહ્યા છે, તેઓને બેનકાબ કરવા માટે આ જે ન્યૂઝ કેપિટલની જે સમગ્ર ટીમ છે તેમણે એક જાગૃત મીડિયા તરીકે આ મુહિમ છે તે ઉપાડી છે. અને તે તમામનો પર્દાફાશ અમે કરીને જ રહીશું. અને સ્થાનિક પોલીસની મદદ સાથે અમે તમામને એક બાદ એક બેનકાબ કરીશું. જુહી, ત્યારે આગળ જે રીતે જુહી વાત કરવામાં આવે તો સિંધી કોળી સમાજની દીકરીઓ હોય કે મોટા ભાગની યુવતીઓ અત્યંત ગરીબ પરિવારની હોય તેઓને પણ શિકાર બનાવવામાં આવતી હોય છે. જુહી, ખાસ કરીને પિતા ગુમાવી ચૂકેલી જે દીકરીઓ હોય છે, લાચાર દીકરીઓ હોય છે, તેઓને પણ ખાસ ટાર્ગેટ કરવામાં આવતી હોય છે. દરેક ગુજરાતી, દરેક હિન્દુ માટે આ અહેવાલ તમારા માટે છે ખાસ. પ્રતિપાલ, કારણ કે આપણા સમાજમાં હવે જાગવું વધારે જરૂરી બન્યું છે. એ દીકરીઓએ સમજવાની જરૂર છે કે કોઈ પણ જાતની પ્રેમ જાળ ફેલાવવામાં આવે, કોઈ પણ રીતની જાળ બુનવામાં આવે તો એમાંથી કેવી રીતે બચવું. પહેલા તો પોતાના પરિવારને આ વાતની જાણ કરવી કે કોઈ પણ વ્યક્તિ તેમની નજીક આવવાના પ્રયત્ન કરી રહ્યો છે, તેમની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરી રહ્યો છે, એમની આ જાળને સમજવી એ દીકરીઓએ ઘણી મહત્વની અત્યારે સાબિત થઈ શકે છે. જીલે જુહી, વાત એ જ છે, આપણે એ જ કરી રહ્યા છે. તમામનો પર્દાફાશ ન્યૂઝ કેપિટલની ટીમ કરશે. ગરીબ અને પિતા વિનાની દીકરીઓને કરતો હતો ખાસ ટાર્ગેટ. આ જે સમાજ છે તેમનો ગરીબ અને પિતા વિનાની દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવતી હતી. શું આ ષડયંત્ર પાછળ કોઈ મોટી સિન્ડિકેટ છે? તો જી હા, છે સિન્ડિકેટ. મજબૂર અને લાચાર યુવતીઓને શોધીને આ નરાધમો પ્રેમ જાળમાં ફસાવતા હતા. ત્યારે અમે એક બાદ એક ખુલાસા આજે કરીશું. પરિવારની આર્થિક નબળાઈનો પણ આ આરોપીઓ લાભ લેતા હતા. શું આ ષડયંત્ર પાછળ સિન્ડિકેટ છે જુહી? તો ચોક્કસથી છે. અમે સમગ્ર રિસર્ચ કર્યું છે, અમારી ટીમ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે અને ગ્રાઉન્ડ ઝીરો ઉપર અમારા સંવાદદાતા દરેક જિલ્લા તેમજ તાલુકામાં ફર્યા છે. અને ત્યારબાદ અમે આ જે રિપોર્ટ છે અમારા ન્યૂઝ કેપિટલના દર્શક મિત્રોને બતાવી રહ્યા છે. કારણ કે આ ષડયંત્ર અત્યારે બિલકુલ ચલાવી લેવામાં ન આવી શકે. ન માત્ર ગુજરાત પરંતુ ભારતના અલગ અલગ રાજ્યોમાં પણ આ ષડયંત્ર છે તે અત્યારે લવ જેહાદનું ચલાવવામાં આવી રહ્યું છે. અને કેટલાક જે ચમરબંધીઓ છે તે એવું માની રહ્યા છે કે આપણે ગજવાએ હિન્દ કરીશું, પરંતુ તેમની જે આ મેલી મુરાદ છે તે પૂરી નહીં થઈ શકે. કારણ કે તેમના જે આકાઓ છે જુહી, આ તો માત્ર કેટલાક પ્યાદાઓ છે જુહી. જે રીતે ચેસની રમત આપણે રમતા હોઈએ છીએ ને જુહી, જેમાં કેટલાક પ્યાદાઓ જે સૈનિકો આગળ હોય છે, તે જે સ્લીપર સેલ આપણે પણ ઘણીવાર આતંકી પ્રવૃત્તિઓમાં કહેતા હોઈએ છીએ, આ તે માત્ર પ્યાદાઓ છે. પરંતુ તેમના જે આકાઓ છે જુહી, તેમની સુધી પણ અમારી જે ટીમ છે તે પહોંચશે. જે નાપાક દેશો તેમને સપોર્ટ કરી રહ્યા છે તેમની સુધી પણ અમારી ટીમ છે જુહી, તે આપણી પહોંચવાની છે. અને એક બાદ એક ખુલાસા આપણે કરીશું જુહી. બિલકુલ, આપણે કહ્યું કે આખું સિન્ડિકેટ ચાલી રહ્યું છે. આ સિન્ડિકેટ આજથી નહીં વર્ષોથી કામ કરી રહ્યું છે. એટલે આપ વિચારો કે ઘણા એવા કદાચ 10 થી 12 કિસ્સા 6 મહિનાની અંદર સામે આવતા હોય. જે દીકરીઓ
આ મુદ્દે બહાર આવી અને બોલતી હોય, એમને સપોર્ટ મળતો હોય, એમને જંજાળમાંથી બહાર કાઢવાના પ્રયત્ન એમના સમાજ દ્વારા પણ કરવામાં આવતા હોય, પણ એ દીકરીઓનું શું જે હજુ સુધી બોલી નથી, લવ જેહાદમાં ફસાઈ હોય પણ હજુ સુધી એ બધા જ અત્યાચારો સહન કરી રહી છે, એમના બાળકો બધા અત્યાચારો સહન કરી રહ્યા છે, પણ એ દીકરીઓમાં એટલી હિંમત નથી કે આવી અને બોલે, કારણ કે પરિવાર શું કહેશે, સમાજ શું કહેશે. આ એ જ લોકો છે કે જેમને ક્યાંક ને ક્યાંક દગો આપી અને એ દીકરી એ વ્યક્તિ સાથે ભાગી હશે, એની સાથે લગ્ન કર્યા હશે અને ત્યારબાદ એને ખ્યાલ આવી હશે અને ત્યારબાદ એને ખ્યાલ આવ્યો હશે કે એ ક્યાં ફસાઈ ગઈ છે. એટલે આવી દીકરીઓને ટાર્ગેટ ખાસ કરવામાં આવતી હોય છે. શું આ ષડયંત્રની પાછળ કોઈ મોટું સિન્ડિકેટ છે કે કેમ, તેને લઈ અને હવે તપાસ કરવી જરૂરી છે. એટલે વાત જુહી એ જ છે કે એવી જે દીકરીઓ જે પોતાનો અવાજ નથી ઉઠાવી શકતી, એવી જે દીકરીઓ જે માતા પિતા વિનાની છે, એવી જે દીકરીઓ જે કદાચ ગરીબ છે, બિચારી બાપડી છે, તેનો જ આવા જે નરાધમો હોય છે તે ક્યાંક લાભ ઉપાડવાની પેરવીમાં હોય છે, પરંતુ અમે તેમને આગળ હવે તેમાં પાવરધા નહીં થવા દઈએ, કારણ કે અમારી જે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા અમે સતત આ મુહિમ છે તે ચલાવતા રહીશું અને જેટલું આને અટકાવી શકીએ તેટલો અમે અટકાવવાનો પ્રયત્ન કરીશું જોઈએ, કારણ કે આને બિલકુલ સમાપ્ત કરવું તો કદાચ શક્ય નથી, પરંતુ જેટલું પણ આપણે અટકાવી શકીએ, જેટલું પણ આપણે જે તમામ જે આવી દીકરીઓ છે તેઓને ન્યાય અપાવી શકીએ તે દિશામાં અમારી ન્યૂઝ કેપિટલની ટીમ છે તે સતત ચોક્કસથી કામ કરતી રહેશે. આપણી સાથે અમારા આઉટપુટ હેડ જીગર પણ જોડાઈ ચૂક્યા છે. જીગર, જે રીતે આપણે સમગ્ર આ મુહિમ ઉપાડી છે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા, ઘણા દિવસોથી આની ઉપર આપણે રિસર્ચ પણ કર્યું છે, અમારા સંવાદદાતા છે તે પણ ગ્રાઉન્ડ ઝીરો ઉપર ગયા છે, ત્યારબાદ આપણે આ તથ્ય જે છે તે સત્ય છે, નગ્ન સત્ય તે સામે આવ્યું છે કે કેટલાક જેહાદી ષડયંત્રકારો છે તેઓના દ્વારા સમગ્ર ષડયંત્ર ઘડવામાં આવ્યું છે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં. આખી જે મોડસ ઓપરેન્ડી તેઓની છે, જે સિન્ડિકેટ છે જીગર, તે પણ પકડાઈ છે, તેનો આપણે આજે ખુલાસો દમદાર રીતે કરવો છે. બિલકુલ પ્રતિપાલ અને જુહી, જે રીતે આપણે આખો અહેવાલ દર્શાવી રહ્યા છે, જે દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા છે એમને કહીએ કે આજનો આ શુક્રવાર, આજનો આ દિવસ અને આજની આ ઘડી એટલા માટે ખૂબ મહત્વપૂર્ણ, કારણ કે સવાલ આપણી દીકરીઓનો છે. એ દીકરીઓ જે ઘરેથી જાય છે, એ દીકરીઓ જે બહાર નોકરી કરે છે, એ દીકરીઓ જે પોતાના પરિવારની આબરૂ છે, એ દીકરીઓની લાજ કેટલાક નરાધમો ઉછાળી રહ્યા છે અને એ જ નરાધમોને આજે ખુલ્લા કરવા છે. અને એટલા જ માટે સતત આ અહેવાલ આપના માટે, એ તમામ હિન્દુઓ માટે, કારણ કે જાગવાની જરૂર છે, કારણ કે સૂતા રહીશું તો આના કરતાં પણ માઠા પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. અમે એટલું ચોક્કસ કહીએ કે આ એક મુહિમ છે, આ મુહિમ ન્યૂઝ કેપિટલ ગુજરાતે એટલા માટે ઉપાડી છે કારણ કે સમાજનો મુદ્દો છે, અને જ્યારે સમાજના હિતની વાત આવે, સમાજના મુદ્દાઓની વાત આવે, સમાજને ઉજાગર કરવાની વાત આવે અને આવા ષડયંત્રકારોને જ્યારે ખુલ્લા કરવાની વાત આવે ત્યારે જાગવું જરૂરી છે. અને એટલા જ માટે અમે કહી રહ્યા છે કે સીતાને સલીમથી બચાવવાની છે, અને સલીમથી બચાવી હશે તો આપણે તમામે જાગવું પડશે. એટલા જ માટે હજુ આ શરૂઆત છે, હજુ આ અહેવાલની શરૂઆત છે. અમે ધીરે ધીરે એક એક કહાની આપની સામે રજૂ કરીશું, એ કહાની જેને જોઈને આપને એમ થશે કે કેવી રીતે આખું એક નેક્સસ ચાલે છે, કેવી રીતે હિન્દુ દીકરીઓને ફસાવવામાં આવે છે, કેવી રીતે એક કમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવે છે, કેવી રીતે એ ગરીબીનો લાભ ઉઠાવવામાં આવે છે, કેવી રીતે એક પિતા વગરની દીકરીનો લાભ ઉઠાવવામાં આવે છે, જેના ઘરમાં મા નથી એવી દીકરીઓને ફસાવવામાં આવે છે, જેના ઘરમાં ભય નથી એ ભય વગરની દીકરીઓને ફસાવવામાં આવે છે, અને કેવી રીતે અજ્ઞાત સ્થળે લઈ જઈને તેમની સાથે શું કરવામાં આવે છે. એક એક કહાની આપણા સુધી બતાવીશું, કારણ કે આ રિસર્ચ છેલ્લા કેટલાય સમયથી આપણા ભાવનગરના જે સંવાદદાતા છે તે સતત કરી રહ્યા છે. તેમના અહેવાલ, પોલીસની કામગીરી, આ તમામ રિપોર્ટ સાથે આજે જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે એ તમામ જે દર્શકો છે તેમને અપીલ એ જ કે પ્રતિપાલ આખો અહેવાલ જુએ, સમજે, જાણે અને જાગે, કારણ કે હિન્દુઓએ જાગવું જરૂરી છે. બિલકુલ જીગર, આપ જોડાયેલા રહેશો. હવે આપણે દર્શકોને, જે લોકો અમારી સાથે જોડાયા છે, એમને હવે આપણે પહેલા કેસ વિશે વિગતો આપી દઈએ. તો ભાવનગરનો આ કેસ છે, જ્યાં 11 શૈતાનો એક જ મોડસ ઓપરેન્ડીથી કામ કરતા હતા. લાચાર દીકરીઓને અવારનવાર શિકાર બનાવવામાં આવતી હતી. આવો જ એક શૈતાન લવ જેહાદી એટલે અલ્ફાઝ શેખ અનેક વાર હિન્દુ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી અને બરબાદ કરતો હતો. નીલમબાગના સાંઢિયાવાડનો અલ્ફાઝ શેખ હવે ઉઘાડો પડી ચૂક્યો છે. અલ્ફાઝ શેખે માસૂમ હિન્દુ સગીરાને ગર્ભવતી બનાવી દીધી. કોમન ફ્રેન્ડ થકી માસૂમ સગીરાને ફસાવવાનું મોટું કાવતરું રચ્યું હતું. સગીરાનું 1 વર્ષ સુધી હોટેલમાં વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું. સગીરા ગર્ભવતી બનતા
પરિવારને આખા જગન્ય કાવતરાની જાણ કરવામાં આવી. આ એ જ અલ્ફાઝ છે જે હવે ઉઘાડો પડ્યો છે, જેણે સગીરાને ટાર્ગેટ કરી. આ એ જ અલ્ફાઝ છે કે જેણે વર્ષો સુધી અનેક સગીરાઓનું, અનેક યુવતીઓનું શોષણ કર્યું. એને એમ કે હું ક્યારેય નહીં પકડાવું, કારણ કે લોકો મારા પ્રેમમાં પાગલ થઈ જાય છે. પણ એવું ન થયું. એ દિવસ આવ્યો કે જ્યારે અલ્ફાઝ ઝડપાઈ ગયો છે અને ખુલ્લો પડી ગયો છે. તેની જે મોડસ ઓપરેન્ડી હતી તે ખુલ્લી પડી ગઈ છે. જીગર, આપની પાસે આવું ભાવનગરનો આ કેસ છે. આ લવ જેહાદી જે ખુલ્લો પડી ગયો છે અને હવે તેની મોડસ ઓપરેન્ડી સામે આવી ગઈ છે. કેવી રીતે સગીરાને ફસાવતો હતો અને કેવી રીતે તે પોતાનું પાપ આચરતો. બિલકુલ, અલ્ફાઝ એક એવું નામ જે જુહી એક વિસ્તારમાં રહે છે અને આ કહાની એ અલ્ફાઝની છે જેનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે. અલ્ફાઝ એક એવું નામ જેનો ટાર્ગેટ હતી હિન્દુ દીકરીઓ. આ અહેવાલ આપણે બતાવી રહ્યા છે ત્યારે એ દર્શકોને કહી દઈએ કે કેવી રીતે અલ્ફાઝ જ્યારે અમિત બની જાય, અલ્ફાઝ જ્યારે અશોક બની જાય, ત્યારે દીકરીઓએ સાવધાન રહેવાનું જરૂર છે. અલ્ફાઝ એકમાત્ર કેસ નથી, આવા 11 જેટલા આ મુસલમાનો છે. અને અમે વિધર્મી શબ્દનો ઉપયોગ એટલા માટે નથી કરતા કારણ કે જ્યારે વાત ખુલ્લી હોય ત્યારે બીજા ધર્મના લોકોને ટાર્ગેટ ન કરાય, પણ ટાર્ગેટ કરવાની વાત નથી, અહીં સમાજના હિતની વાત છે ને એટલા જ માટે આ જે અલ્ફાઝ, આ ચહેરો ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ અલ્ફાઝનો છે. અલ્ફાઝ એક આખી એમો સાથે બહાર આવે છે. અલ્ફાઝ પહેલાં એક દીકરીને ફસાવે છે. એક દીકરી જેનો શિકાર કરે છે, એ પરિવાર એનો સામાન્ય હોય છે અને આ જ પરિવાર સામાન્ય જ્યારે હોય ત્યારે ટાર્ગેટ કેવી રીતે કરાય છે, કેવી રીતે અલ્ફાઝ એના સંપર્કમાં આવે છે. અલ્ફાઝ એક આખી એમો તૈયાર કરે છે અને અલ્ફાઝના ઈરાદા એટલા હેવાન હતા કે તેણે જે કરવું હતું એ કર્યું. દુષ્કર્મ આચર્યું. એ દીકરીને ફસાવી, પહેલાં પ્રેમ કર્યો, પછી જાળ બિછાવી અને પછી પ્રપંચ કરવાનું જેવું શરૂ કર્યું કે દીકરીના હોશ પણ ઉડી ગયા અને દીકરીને એ રીતે ફસાવી. અને અલ્ફાઝ એકમાત્ર એવો કેસ છે કે જેની આગળ ગુનાહિત ઇતિહાસનું સિમ્બોલ પહેલાંથી જ લાગી ચૂકેલું છે. પોલીસ જ્યારે તેને પકડ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે અલ્ફાઝે તો આવા કાંડ અનેક કર્યા છે. આવા અલ્ફાઝ એક બે નથી, આવા અલ્ફાઝ 11 છે. 6 પોલીસના તાબામાં, 5 એવા કેસ અને 11 એ દીકરી, જેની એક એક હકીકત અમે આજે આપના સુધી પહોંચાડી રહ્યા છે. કારણ કે અલ્ફાઝ એ માત્ર એક મહોરું નહોતું, અલ્ફાઝ એ માત્ર એક ચહેરો નથી, પણ અલ્ફાઝ એ એના સમાજ માટે, અલ્ફાઝ એ એના કૃત્યો માટે અને અલ્ફાઝ એ દુષ્કર્મી હોવાના નાતે એ હિન્દુ દીકરીઓને કેવી રીતે ટાર્ગેટ કરતો હતો એનું આ ઉદાહરણ છે. અને આ એકમાત્ર કેસ સ્ટડી નથી, આવા 6 થી 7 કેસ આપણા સંવાદદાતા જે ભાવનગરના આપણા પ્રતિનિધિ છે એ આખા કેસને ઉજાગર કર્યો છે. અને સૌથી મોટી ભૂમિકા અહીં પોલીસની છે. પોલીસે આખા કેસને કેવી રીતે સોલ્વ કર્યો જોઈએ એ પણ આપણે થોડી વારમાં દર્શકોને બતાવીશું. સાથે આ નરાધમોની જાળમાં ફસાયેલી એક દીકરી, જેની સાથે આ નરાધમોએ કેવી રીતે કૃત્ય કર્યું, તેને કેવી રીતે ફસાવી, તેને કઈ રીતે પ્રેમજાળમાં લઈને આવ્યા, કેવી રીતે રૂપિયાની લાલચ આપી, તેની પાછળ કેવા કૃત્યો કર્યા. એ દીકરી જ્યારે આપણી સાથે જોડાશે ત્યારે તમામ લોકોની આંખો ચાર થઈ જશે અને એમને થશે કે જાગવું જરૂરી છે અને જાગીશું નહીં તો આ ખતરો વધારે આગળ વધતો રહેશે. એટલા જ માટે આ અહેવાલ તમામ એ દર્શકો માટે, જે દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા છે તેમને કહી દઈએ કે આ સામાજિક મુદ્દો, સમાજના હિતનો મુદ્દો અને લવ જેહાદને નેસ્ત નાબૂદ કરવાની એક મુહિમ, અને આ મુહિમ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી અનેક કોલ આવ્યા, અનેક એવા મેસેજીસ આવ્યા કે તમે ફક્ત એક ધર્મને ટાર્ગેટ કરો છો, પણ ધર્મની અંદર જેટલા લોકો છે દુષ્કર્મી, એ લોકોને જો સામે નહીં લાવીએ તો આવા કૃત્યો પ્રતિપાલ થતા રહેશે. જી, તો ચોક્કસથી જીગર, આપણે એક જાગૃત મીડિયા તરીકે આપણી જે ફરજ છે તે બજાવી રહ્યા છીએ અને આવનારા વર્ષોમાં પણ અમે અમારી જે ફરજ છે તે બજાવતા રહીશું. કારણ કે અમે આ મુહિમ ઉપાડી છે સમાજની, હિન્દુ સમાજની તમામ દીકરીઓને બચાવવા માટે. અને જે પણ આ જેહાદી ષડયંત્રો છે, ષડયંત્રકારો છે, તેઓના જે આકા છે તેઓને પણ અમે છોડીશું નહીં. તો એ રીતે પ્રેમજાળ, જુહી, પ્રેમજાળ, દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને દાગીનાની લૂંટનો પણ મોટો એક ખેલ છે. તે હવે આપણે વાત કરીએ તેના વિશે, જેમાં હવે એ સાદિક સૈયદનો આપણે ઉઘાડો પાડીશું. જેને સાદિક સૈયદે પણ આવા જ કૃત્યો છે તે આચર્યા છે. સાદિકે યુવતીનું શારીરિક શોષણ કરીને તેના દાગીના પણ લૂંટી લીધા. એટલે શારીરિક શોષણ તો કરે છે, સાથે સાથે દાગીના પણ લૂંટી લીધા. એક સોડાની દુકાને કામ કરતો આ સાદિક લગ્નની લાલચ આપીને આ યુવતીને જામનગર સુધી લઈ જાય છે. જામનગર બાદમાં ભાઈને મારી નાખવાની પણ તે ધમકી આપતી હોય છે અને મુંબઈ પણ ભાગી ગયો હતો. આ જ છે તે નરાધમ યુવક સાદિક, જેની આપણે અત્યારે હાલમાં વાત કરી રહ્યા છીએ.
અલગ અલગ જગ્યાએ લઈ જાય છે અને તેઓના જે રીતે આંકા હોય છે તેની પણ આપણે વાત કરી છે કે તે ગુજરાતથી અલગ રાજ્યમાં પણ જતા રહે છે, તે મહારાષ્ટ્ર હોય કે આ તરફ મધ્યપ્રદેશ હોય કે ક્યારેક રાજસ્થાન હોય ત્યાં પણ તેઓ છૂમંતર થઈ જતા હોય છે અને ભાગી જતા હોય છે અને ઘણીવાર આમને જે રીતે સિન્ડિકેટ હોય છે તે તો ચોક્કસથી તેમની સાથ સહકાર આપતી હોય છે, પરંતુ ફંડિંગ હોય છે તે પણ જુહી લાખોમાં તેઓને પૂરું પાડવામાં આવતું હોય છે અને તેના કારણે જ આવા જે ચમરબંધીઓ હોય છે તે આવી લાલિયાવાડીને અંજામ આપતા હોય છે. પરંતુ ન્યૂઝ કેપિટલની અમારી જે ટીમ છે, જે મુહિમ અમારા દ્વારા ઉપાડવામાં આવી છે, તેમાં તમામ જે હિન્દુ સમાજની દીકરીઓ આનો ભોગ બનતી હોય છે, ક્યાંક શોષણ કરવામાં આવતું હોય છે, તેઓની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હોય છે, તેઓ ન થાય તેના માટે આ મુહિમ ઉપાડી છે. અને જે પણ દીકરીઓ અત્યારે હાલમાં આનાથી પીડિત છે તો ચોક્કસથી તેના માટે પણ અમે કામ કરી રહ્યા છીએ અને ન માત્ર ભાવનગર પરંતુ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં અમારી અત્યારે જે ટીમ છે તે કામ કરી રહી છે અને જેટલા આગળ પર્દાફાશ થશે તેટલા પણ અમે આગળ પણ કરતા રહીશું. જીગર, જે રીતે એક બાદ એક આપણે ખુલાસા જે છે તે કરી રહ્યા છીએ. હવે જે આ સાદિક છે તેની વાત કરીએ તો તેણે પણ યુવતી સાથે તેનું શારીરિક શોષણ કર્યું, એટલું જ નહીં પરંતુ તેને જામનગરથી મુંબઈ પણ લઈ ગયો, તેના દાગીના હતા તે પણ લૂંટી લીધા અને તેને ભાઈને મારવાની પણ જે તેણે હિંમત કરી હતી. આટલી હિંમત જીગર આવા આવે છે ક્યાંથી આમનામાં? બિલકુલ, તમે જુઓ કે ઈરાદા નેક નથી ને એટલા જ માટે છેક મુંબઈ સુધી જ્યારે આવા જે નરાધમો છે પહોંચી જતા હોય છે. 35 દિવસની આખી આ ખેલ, જ્યારે આ કેસને પ્રતિપાલ આપણે સોલ્વ કરી રહ્યા હતા ત્યારે આપણે સમજતા હતા કે આખરે સાદિકની એમો શું છે, સાદિકે કેવી રીતે એક દીકરીને ફસાવી, એણે કહ્યું કે આપણે મુંબઈ જઈશું, આપણા સપના હશે એને સાકાર કરીશું અને એવા વાતોમાં લઈને આવ્યો અને એ દીકરીને ફસાવી. કારણ કે દીકરી જે આપણે અગાઉ કહું કે સિંધી સમાજની દીકરીઓ છે, બ્રાહ્મણ સમાજ છે, કોળી સમાજની કેટલીક દીકરીઓ છે અને આ દીકરીઓના પિતા નથી અથવા તો કોઈ એમની શારીરિક અથવા તો એમની જે આર્થિક સ્થિતિ છે એ પરિવારની સારી નથી, મા બીમાર રહેતી હોય, દીકરી એટલી હોય, પિતાની પડછાયો ન હોય અને આ જ ઘટનાક્રમ વચ્ચે જ્યારે સાદિક એક દીકરીને ફસાવે છે. 35 દિવસ એ દીકરી માટે જ્યારે આ કેસ આપણે સોલ્વ કરી રહ્યા હતા એ દીકરી સાથે જ્યારે વાતચીત કરી 35 દિવસની અંદર એ દીકરી સાથે આ સાદિકે એવા કામ કર્યા જેને અત્યારે આપણે શબ્દોમાં વર્ણવી શકીએ તેમ નથી. દાગીના લૂંટ્યા, ભાઈને મારી નાખવાની ધમકી આપી કારણ કે આશરો માત્ર ભાઈ હતો એટલે એ રીતની બ્લેકમેલ કરવામાં આવતી હતી. સાદિક અફઝલ હોય, સાદિક હોય, અબ્દુલ હોય, રહેમાન હોય, આવા કેટલાય ચહેરાઓ, આવા કેટલાય નામ જેને એક બાદ એક આપણે ઉજાગર કરીશું અને સમજીશું કે કેવી રીતે આવા સાદિક પોતાના ષડયંત્રકારી જે ઈરાદાઓ છે તેમને અંજામ આપે છે. કારણ કે શુક્રવારે નમાઝ તો પઢવાનું એલાન કરવામાં આવે છે, કલમો કહેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આજે આપણે આ એક જે અલ્લાહે કીધું છે એ પ્રકારે કરીશું, પણ અલ્લાહ ક્યાંય એવું કહેતા નથી કે ના કોઈ ધર્મ કહે છે કે તમે આવી રીતે દીકરીઓને ફસાવો, પોતાની પ્રેમજાળમાં લઈ જાઓ અને પછી એમની સાથે ન કરવાના કૃત્ય કરો. એટલા જ માટે આ મુહિમ આપણે ઉપાડી છે. કેટલાય લોકોને પસંદ ભલે ના આવે પણ સમાજના હિતની જ્યારે વાત હોય, સમાજના મુદ્દાઓને ઉજાગર કરવાની જ્યારે પ્રતિપાલ વાત હોય ત્યારે અવાજ ઉઠવો જ જોઈએ. અને એટલા જ માટે આ સાદિકની આખી પોલ જ્યારે પોલીસની સામે આવી, પોલીસે કેવી રીતે સાદિકને પકડ્યો, અફઝલને પકડ્યો, એની કહાની પણ એક ફિલ્મી સ્ટોરીથી જરાય કમ નથી. કારણ કે બંને એક એવા મોહરા હતા જેમણે આવી દીકરીઓને ટાર્ગેટ કરી, એમને ફસાવી અને પ્રેમજાળમાં લઈને આવ્યા. એટલે વાત જીગર એ જ છે કે જે રીતે તમે પણ જણાવ્યું કે ક્યારેય કોઈ કલમામાં નથી કહેવામાં આવ્યું કે કોઈ અલ્લાહ નથી કહેતા કે આજે આને મારી નાખો, આજે આની હત્યા કરી નાખો, આજે આ ગરીબ પરિવારની જો દીકરી છે તો તેની સાથે દુષ્કર્મ કે શોષણ કરી નાખો. પરંતુ આવા કેટલાક જુહી વ્યક્તિઓ હોય છે, આમના કેટલાક આકાઓ હોય છે જે મોડસ ઓપરેન્ડી ચલાવતા હોય છે ને ગઝવાએ હિન્દની તેમની ક્યાંક આકાંક્ષાઓ અપેક્ષાઓ હોય છે પરંતુ તે જુહી આપણે પૂરી નહીં થવા દઈએ. બિલકુલ, અને આ પ્રેમજાળનો પર્દાફાશ કરવો એટલા માટે જરૂરી છે કારણ કે દરેક એ દીકરીઓને આમાંથી બહાર કાઢવી જરૂરી છે. વધુ એક કુંડળી આપને બતાવી દઈએ, વધુ એક જેહાદીની કાળી કુંડળી સામે આવી છે. વીઆઈપી વિસ્તારના શિંગ ચણાના કારખાનેદારનું મોટું કારસ્તાન સામે આવ્યું. કારખાનામાં જ કામ કરતી યુવતીને ફસાવનાર આસિફ કાદર ખોટા પ્રેમમાં ફસાવી યુવતીને કારમાં મુંબઈ સુધી ભગાડી ગયો હતો. આસિફ કાદર મુંબઈ સુધી તેને લઈ જવામાં આવી હતી. યુવતીને કારમાં મુંબઈ સુધી ભગાડવામાં આવી હતી અને ત્યારબાદ મુંબઈની હોટેલ બાદ કાકાના ગામ લઈ જવાનું કાવતરું રચવામાં આવ્યું.
વકીલની મદદથી છેતરપિંડી કરી લગ્ન કરવાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું. તો તેની મોડસ ઓપરેન્ડી આ પ્રમાણેની હતી. મુંબઈથી યુવતીને અજમેર લઈ જવાની આસિફની મોટી ફિરાક હતી. પોલીસને મળી મોટી સફળતા અને મુંબઈથી યુવતી સહી સલામત પરત ફરી. નરાધમ આસિફ હાલ બોર તળાવ પોલીસની કસ્ટડીમાં છે અને હવે તેને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. સવાલ એ છે કે સાદિક અને આસિફ જેવા જેહાદી ષડયંત્રકારો પર કોના ચાર હાથ છે? વીઆઈપી વિસ્તારના શિંગચણાના આ કારખાનેદારની આ જે ઘટના હતી એ પણ સૌ કોઈની આંખો ઉઘાડનારી છે. અને આ જે વ્યક્તિ આપ જોઈ રહ્યા છો અમારી એલઈડી સ્ક્રીન પર, આ વ્યક્તિ તમારી ટીવી સ્ક્રીન પર, આ વ્યક્તિ એ છે કે જે કારખાનામાં જ કામ કરતી એક યુવતીને ફસાવે છે અને કેવી રીતે ના કરવાનું બધું જ તેની સાથે કરવામાં આવે છે. મુંબઈ સુધી તેને લઈ જવામાં આવે છે અને ત્યારબાદ યુવતીને ફસાવવામાં આવે છે, કાકાના ગામે લઈ જવાનું કહેવામાં આવે છે. એટલે આખી આ ઘટના છે એ પૂરેપૂરી પ્રકાશમાં આવી અને સૌ કોઈને અહીં જાગવાની જરૂર પડી. જી, એટલે જુહી વાત એ જ છે કે આસિફ હોય કે મુનીર હોય કે સાદિક હોય કે સલમાન હોય, આવા કાળા કાવતરા તેઓના દ્વારા કરવામાં આવતા હોય છે. કહેવામાં આવે છે શેઠ કે ભાઈ શિંગચણાના કારખાનાના શેઠ છે, પરંતુ તેઓની ગંદી કરતૂત એવી છે જેનો પર્દાફાશ એક યુવતી દ્વારા, જે એની પીડિતા છે એ હિન્દુ પીડિતા દ્વારા જ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ આપણે તેમને પણ સાંભળી લઈએ. જોઈ, તમને ક્યાંથી કેવી રીતે ક્યાં લઈ જવામાં આવ્યા હતા? મને મારા ઘરેથી મુંબઈ લઈ ગયા. કોણ લઈ ગયું હતું? આસિફ. આખું નામ? આસિફ માલકાની. આસિફભાઈ કાદરભાઈ માલકાની. તમે કેવી રીતે સંપર્કમાં આવ્યા? હું ત્યાં કામ કરતી હતી. પેલો જે છોકરો છે એ શું કામ કરતો હતો? એ ત્યાં શેઠ હતા. ક્યાં કામ કરતા હતા? વીઆઈપીમાં. શેના કારખાનું? સિંગ ડાળિયાનું. કેટલા ટાઈમથી તમે ત્યાં કામ કરતા હતા? 11 મહિનાથી. અને કેટલા દિવસથી સંપર્કમાં આવ્યા? 5-6 મહિનાથી. તમને ક્યાં લઈ ગયા હતા? મુંબઈ. મુંબઈ કે મુંબઈ પહેલા? મુંબઈ. ક્યાં રાખવામાં આવ્યા હતા? હોટેલે. હોટલે? હા. કેટલા દિવસ રોકાણા હોટલમાં? 4-5 દિવસ. પછી કેવી રીતે પાછા આવ્યા? પછી કાકાના ઘરે કોઈ કાકા છે ને એમના ઘરે ગયા ને પછી એમને મોકલ્યા. પોલીસ તમને લઈને આવી અહીંયા? હા. કોઈ પણ દીકરીને એવું હોય કે ભણી ગણી અને મોટા થઈ અને સારી જગ્યાએ કામ કરે. ઘણાની એવી પરિસ્થિતિ હોય, ઘણાની એવી પરિસ્થિતિ ના હોય કે સારી જોબ કરી શકે. ઘણા કારખાને જઈ અને મજૂરી કરવાથી પણ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય. પણ જ્યારે આવા શેઠ મળે ત્યારે શું પરિસ્થિતિ એ દીકરીની થાય એ આ કિસ્સા પરથી શીખવા જેવું છે. આપણી સાથે જીગર જોડાયેલા છે, આઉટપુટ એડિટર. જીગર, આ કિસ્સો ઘણો આંખો ખોલનારો છે તમામ દીકરી માટે અને તેમના પરિવારો માટે કે જે બહાર કામ કરવા માટે જાય છે. બિલકુલ જોઈ, 11 દીકરીઓ અને એની અંદરથી એક આ દીકરી જે સામે આવ્યા અને એમની હિંમતને પણ પહેલાં તો સલામ, કારણ કે કેમેરા સામે આવવું, પોતાની સાથે જે વસ્તુ થઈ છે એને બતાવી. કારણ કે આ એ ઘટના છે, એક દીકરી કે જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક શિંગચણાના કારખાનામાં એક વેપારીને ત્યાં જાય છે, માલિકને ત્યાં કામ કરે છે અને એ જ માલિક જ્યારે આ દીકરીને ફસાવે છે, મુંબઈ લઈ જાય છે, હોટલમાં લઈ જાય છે, અજમેર લઈ જાય છે અને પછી પોતાના ઈરાદાઓને પાર પાડવામાં કેવી રીતે તે આગળ વધે છે, એ આ કહાની છે. આ કહાની એટલા માટે ખૂબ મહત્ત્વની છે કારણ કે આ જે દીકરી છે એની સાથે જ્યારે આપણા સહયોગીએ વાતચીત કરી ત્યારે દીકરીએ ઘણી બધી હિંમત ભેગી કરી. એમના શબ્દો ભલે જે દર્શકો જોઈ રહ્યા હોય એમને ટુકડે ટુકડે સંભળાયા હશે, પણ આ શબ્દોની અંદર દર્દ હતું, આ શબ્દોની અંદર એ પીડા હતી એ વ્યક્તિ માટે કે જેણે એને વિશ્વાસમાં લીધી, પોતાના પ્રેમમાં ફસાવી, કીધું કે તને ચાંદ તારા બતાવીશ, તને અજમેર શરીફ લઈ જઈશ, આપણે ચાદર ઓઢાડીશું, આપણે મુંબઈમાં ફરીશું, જુહુ ચોપાટી જઈશું, તારા ઘરમાંથી કોઈ નહીં ગયું હોય, તને હોટલમાં લઈ જઈશ, તને ફરવા લઈ જઈશ. આ બધા સપના એક સામાન્ય ઘરની દીકરી કે જેના ઘરે 5,000 રૂપિયા આવતા હોય, એના ઘરે 3,000 રૂપિયાની કમાણી થતી હોય, મહિનો કાઢવાનો હોય, એ દીકરી જ્યારે આવા એક નરાધમના ચુંગાલમાં ફસાઈ જાય અને કેવી રીતે બહાર આવે એ દીકરી જ્યારે આપણા સહયોગી એમના ઘરે પહોંચ્યા ત્યારે ઘરની હાલત પણ એટલી જ ખરાબ હતી. અને ફરી એક વખત કહીશ,
કે આ દીકરીઓને જ્યારે ટાર્ગેટ કરવામાં આવી તેની અંદર બ્રાહ્મણની દીકરીઓ હતી, કોળી સમાજની દીકરીઓ હતી, અહીં સિંધી સમાજની કેટલીક દીકરીઓ, દલિત સમાજની દીકરીઓને ફસાવવામાં આવી. અને તમે વિચાર કરો કે એક જ શહેર છે, 6 થી 8 મહિનાનો સમયગાળો છે અને 11 જેટલી દીકરીઓને આ રીતે 6 થી 8 મહિનામાં. અને આ એ કેસ છે, ફરી કહીશું કે આ એ કેસ છે જે સામે આવ્યા છે. હિંમત કરીને પોલીસ જ્યારે આ લોકો સુધી પહોંચી અને પોલીસ સુધી આ એક હકીકત પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે આ દીકરીઓને કેવી રીતે આ જે નરાધમો છે, આ મુસ્લિમો છે જેમણે લવ જેહાદ કર્યું છે અને આ દીકરીઓને ફસાવી છે. આવી ઘણી કહાનીઓ છે, ધીરે ધીરે ઉજાગર કરીશું. પણ આ ચોંકાવનારા અહેવાલ એટલા માટે બતાવવો જરૂરી હતો કારણ કે અત્યાર સુધી આપણે એમ વિચારતા હતા કે ખેડાની ડેમોગ્રાફી બદલાઈ રહી છે, આપણે વિચારતા હતા કે અમદાવાદની પારડીની અંદર ડેમોગ્રાફી બદલાઈ રહી છે, આપણે જુહાપુરાની વાતો કરતા હતા, આપણે ખેડાના કઈ ગામની અંદર કે જ્યાં 4000ની વસ્તી મુસ્લિમોની છે, 1000 હિન્દુ છે, ગાંધીનગરના બહિયલની સ્થિતિ ખરાબ છે. આ ધીરે ધીરે જે નેક્સસ વધી રહ્યું છે અને એની અંદર આ પ્રેમજાળ અને આ લવ જેહાદ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે. અને એટલા જ માટે આ અહેવાલ ભાવનગરથી પ્રકાશિત કરવો એટલા માટે જરૂરી હતો કારણ કે ભાવનગરની અંદર છેલ્લા 6 થી 8 મહિનાની અંદર આ ખૂબ વિચિત્ર ઘટનાઓ પ્રતિપાલ બની છે. જીગર, વાત એ જ છે, અત્યારે આપણે ખાલી ભાવનગરની વાત કરી રહ્યા છીએ, ભાવનગર ફાઇલ્સની વાત કરી રહ્યા છે, જે લવ જેહાદની વાત કરી રહ્યા છે. પરંતુ જે રીતે આપે જણાવ્યું કે કેટલાક જે કટ્ટર મુસ્લિમો છે, કેટલાક કટ્ટર જેહાદીઓ જે છે, જે તેમના આકાના ઈશારા ઉપર નાપાક દેશોમાંથી જ્યારે ઘણીવાર તેઓને એલાન મળતા હોય છે ત્યારે તેઓ જે હરકતો કરતા હોય છે, ઘણીવાર જે હિન્દુઓના તહેવાર આવતા હોય છે તેઓની ઉપર કાંકરી ચાળો કરતા હોય છે, તે રથયાત્રા હોય કે નવરાત્રી હોય. બીજી તરફ લવ જેહાદની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તમામ દીકરીઓને ન્યાય અપાવવો પણ એટલો જ જરૂરી બની ગયો છે. અને જે આ દીકરીની આપણે વાત કરી, જેણે પણ પોતાની જે વેદના છે, જે દુઃખ છે, જે વ્યથા છે તે ઠાલવી હશે, પરંતુ આવા જો શેઠ મળે તો બિલકુલ આવી જે દીકરીઓ છે, ગરીબ દીકરીઓ છે, તેઓને ખૂબ જ ભારે હાનિ અને નુકસાન પહોંચી શકે છે અને તે ન પહોંચે તેઓને બચાવી શકીએ તે માટે જ આ મુહિમ છે તે ચલાવવામાં આવી છે. આગળ વાત કરીએ જુહી, વધુ એક જેહાદી નરાધમના કાળા કારસ્તાનનો આપણે પર્દાફાશ કરી રહ્યા છીએ ત્યારે નવાપરા વિસ્તારના આતિક મહેબૂબ પરમારની જેહાદી પ્રેમજાળ પણ સામે આવી છે, જેમાં સ્કૂલમાં ભણતી માસૂમ સગીરાને જાળમાં ફસાવનાર નરાધમ આતિક સતત 4 વર્ષ સુધી સગીરા પર સતત દુષ્કર્મ છે તે કરતો રહ્યો. તો આતિકની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. ઇમોશનલ બ્લેકમેલ કરીને સગીરા પાસેથી સોનાના ઘરેણા છે તે પણ પડાવી લીધા. પોલીસ ફરિયાદ બાદ નરાધમની ચુંગાલમાંથી સગીરાને છોડાવવામાં આવી છે. ત્યારે વધુ એક જે આતિક છે તેની આજે કહાની અમે આપણે બતાવી રહ્યા છીએ. વધુ એક જેહાદી નરાધમ નવાપરા વિસ્તારનો છે આતિક મહેબૂબ પરમાર, જેણે પણ જેહાદી પ્રેમ જાળ બનાવ્યો અને સ્કૂલમાં ભણતી વિચારો કે માસૂમ સગીરાને જાળમાં ફસાવી દીધી. અને આવા જ જે કિસ્સાઓ છે તે અમે આપણે એક બાદ એક બતાવી રહ્યા છીએ. જે સ્કૂલ હોય કે કોલેજ હોય ત્યાં આવા જે મોડસ ઓપરેન્ડી ચલાવતા જે શખ્સો હોય છે તે પણ ઘણીવાર સામે આવતા હોય છે. તે બજરંગ દળ હોય કે વિશ્વ હિન્દુ પરિષદ હોય તો તેઓ પણ ઘણીવાર આમનો જે પર્દાફાશ હોય છે તે કરતા હોય છે. તેઓને સજા પણ આપવામાં આવતી હોય છે. પરંતુ અત્યારે હાલમાં જે રીતે સગીરા સાથે પણ ઘણીવાર જે શારીરિક શોષણ હોય છે તે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જે આ આતિક છે તેને પણ જો પકડવામાં આવે અને કડકમાં કડક સજા અપાવવામાં આવે તો તે પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. કારણ કે માત્ર અત્યારે તો આપણે ભાવનગરની વાત કરી રહ્યા છીએ, પરંતુ ન માત્ર ભાવનગર, સમગ્ર ગુજરાત અને ભારતની અત્યારે આ જ સ્થિતિ છે. લવ જેહાદનું જે જંજાળ છે, જે માયાજાળ છે તે એક બાદ એક ફેલાઈ રહ્યું છે જીગર. કારણ કે અત્યારે હાલમાં જે રીતે ભાવનગરની સગીરાની આપણે વાત કરી છે તો જે સગીરા જુહી જે ભણતી હોય કે શાળા કે કોલેજમાં તેઓને શું ખબર પડે. ઘણીવાર જે રીતે અગાઉ આપણા જે રીતે નાયબ મુખ્યમંત્રીએ પણ જુહી કહ્યું હતું કે જે સુરેશ છે, જે સલીમ છે, જો સુરેશ બનીને આવી પ્રેમ જાળ કરશે તો તે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. એટલે કે તેઓએ પણ કહ્યું છે કે ચોક્કસથી આપણું જે સંવિધાન છે, આપણું જે બંધારણ છે, તેઓએ આપણને તમામ હક અને ફરજ આપ્યા છે. ચોક્કસથી પ્રેમ પણ કરી શકાય, પરંતુ જો આ પ્રેમમાં આવી માયાજાળ હશે, કોઈને ફોસલાવવાનું કામ હશે કે કોઈને દગો દેવાનું કામ હશે તો તે ચોક્કસથી ચલાવી લેવામાં નહીં આવે. અને જો સલીમ સુરેશ બનશે તો તે પણ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આવા જે નરાધમો છે, આવા જે પાપીઓ છે તેને સજા આપવી ખૂબ જ જરૂરી બની જાય છે.
બિલકુલ આપણી સાથે જીગર જોડાયેલા છે. જીગર, 4 વર્ષ સુધી એક સગીરાને ગોંધી રાખવામાં આવે અને તેની પર દુષ્કર્મ કરવામાં આવે, પ્રેમના નામે ઇમોશનલ બ્લેકમેલ કરી અને તેની પાસેથી સોનાના ઘરેણાં પણ પડાવી લેવામાં આવે. એક સગીરા જેનું ભોળપણ હજુ તો ખીલ્યું હોય છે અને ખબર નથી હોતી કે પ્રેમ શું છે, પ્રેમના નામે એની સાથે પ્રપંચ કરવામાં આવે. આ એક તો પહેલા કારણ કે સગીરા છે એટલે આપણી પાસે એના કોઈ આપણે દ્રશ્યો આપણે દર્શકો સુધી નથી પહોંચાડી શકતા અને સાથે સાથે આ કિસ્સો પણ પોતાનામાં ઘણો એક મોટો મેસેજ આપનારો. બિલકુલ, તમે જુઓ, આપણે કેસ સ્ટડી 1થી લઈને આ 6ઠી 7મી કેસ સ્ટડી સુધી પહોંચીશું ત્યારે એની અંદર અલગ અલગ કેરેક્ટર તમને અહીં જોવા મળતા હશે. એની અંદર અસલફ, જ્યારે આતિક આવે છે, એની અંદર સાદિક આવે છે. આ તમામ લોકો જ્યારે પોતાની એક એમઓ સાથે જ આગળ વધે છે. તમે વિચાર કરો કે ભાવનગર એક આખું એક શહેર કે જે પોતાની સંસ્કૃતિ માટે ઓળખાય છે, એ જ ભાવનગરની અંદર જ્યારે આવા હવસના ભૂખ્યા આવા મુસ્લિમો રહેતા હોય અને આવી હિન્દુ દીકરીઓને જ્યારે ફસાવતા હોય ત્યારે એના કરતાં બીજી કોઈ મોટી વાત ન જ હોઈ શકે. ને એટલા જ માટે પોલીસે જ્યારે આ એક કેસને સોલ્વ કર્યા, હિંમત ઘણી ભેગી કરી છે એ દીકરીઓએ બહાર આવવા માટે, પોલીસ સ્ટેશન સુધી પહોંચવા માટે. અને તમે કેસને જો આપણે બારીકાઈથી જોઈએ તો ખ્યાલ આવે કે કોઈ 35 દિવસ કોઈ દીકરી સાથે દુષ્કર્મ કરે, ફરવા લઈ જાય, કોઈ 4 વર્ષ સુધી એક દીકરીને દુષ્કર્મનો શિકાર બનાવે. પહેલાં એમ કહે કે મારું નામ તો અમિત છે, પણ પછી 4 વર્ષ પછી ખબર પડે કે આ તો આતિફ છે. કેટલા કિસ્સાઓમાં અત્યાર સુધી આપણે જેટલા લવ જેહાદના કેસ બતાવ્યા એની અંદર ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા કે જેની અંદર મુખ્ય ભૂમિકા એ આવા નરાધમો જે પોતાની જાળ બિછાવે છે એની જ હોય છે ને એવી રીતે પોતાની એક એમઓ તૈયાર કરે છે. અને આ જ ઈરાદાની વચ્ચે જ્યારે આ કેસ જ્યારે સોલ્વ કરતા હતા આપણે, ત્યારે આપણા સહયોગી જે ભાવનગરના છે એમણે આ પરિવારની મુલાકાત લીધી. જોઈએ કહ્યું તેમ એક સામાન્ય પરિવાર, ઘરેણાં બહુ ઓછા કારણ કે મિલકત જ ન હોય અને જે હોય એ દીકરીના લગ્ન માટે મા બાપે ભેગા કર્યા હોય. અને જ્યારે નજર આવા આતિફની એના પર પડે કે ભાઈ એક દીકરી છે, ઘરના ઘરેણાં છે, પ્રેમ જાળમાં ફસાવો, ઘરેણાં લઈ લો અને પછી છૂમંતર થઈ જાઓ. એટલે કે આ કેસ પણ એ દિશા તરફ આપણને ઇશારો કરે છે કે ચિંતા કરવાની જરૂર છે. ભાવનગર જ નહીં, જુનાગઢ જ નહીં, જામનગર નથી, રાજકોટ નહીં, અમદાવાદ નહીં, વડોદરા નહીં, આખા ગુજરાતની આ વાત છે. અને ગુજરાતની અંદરથી આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા જે આપણને ઇશારો કરે છે કે હજુ આ સ્થિતિ વણસવાની શક્યતાઓ છે. જો હજુ નહીં જાગીએ, હજુ જાગૃત નહીં થઈશું તો આના માઠા પરિણામો ભોગવવા પડશે. ને એટલા જ માટે સતત આ વસ્તુ આપણે દર્શાવી રહ્યા છે અને એ જ ઇશારો કરે છે કે જો સ્થિતિ ન સુધરી તો આના કરતાં પણ માઠા પરિણામો ભોગવવા પડશે. આપણે જે દર્શકો આપણી સાથે જોડાયા છે તેમને પણ કહીએ કે અમે એક મુદ્દો ઉજાગર કરી રહ્યા છે અને આ મુદ્દો છે સમાજનો, સમાજના હિતનો, સમાજની બદીઓને વધારનાર એવા નરાધમોનો જે તમારા ઘરે ચા પીવા આવે છે, જે તમારા ઘરે એસીની સર્વિસ કરવા માટે આવે છે, જે તમારા ઘરે ડિલિવરી આપવા માટે આવે છે, જે તમારા ઘરે કોઈ કામ માટે આવે છે, જે તમારા બાઇકનું પંચર કાઢે છે, તમારા ગાડીની સાફ સફાઈ કરે છે, તમારા ગાડીની સર્વિસ કરે છે, એ બીજું કોઈ નથી, આવા જ નરાધમો છે. એટલે સાવધાન રહેજો, સચેત રહેજો, નહીં તો દીકરીઓ ઉપર તેમની કાળી નજર છે. અને સોશિયલ મીડિયાની ભૂમિકા આની અંદર ખૂબ છે. તેના વિશે પણ આપણે આપણી સાથે 12 વાગ્યાથી એક આખી પેનલ જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું. કાજલ હિન્દુસ્તાની સહિત અનેક એવા હિન્દુ આગેવાનો આપણી સાથે જોડાશે. મુસ્લિમ અગ્રણીને પણ આપણે આ મંચ પર આમંત્રણ આપ્યું છે, તે આવે, પોતાની વાત રજૂ કરે અને એક એવી ડિબેટ થાય જેનાથી સમાજની આ બધી દૂર થાય. પણ આ કિસ્સા એટલા માટે પહેલાં બતાવવા જરૂરી હતા કારણ કે 1 2 નહીં, આવા 6 થી 7 કિસ્સાઓ છે જુહી જે આપણે બતાવવા જરૂરી હતા અને એટલા જ માટે આ મુહિમ પણ આપણે ઉપાડી છે. જોઈએ, આપણે જ્યારે નાના હોઈએ ત્યારથી આપણા મગજમાં એવું ભરવામાં આવે કે સર્વ ધર્મ સંભાવ આપણી સંસ્કૃતિ છે, એટલે આપણે બધા ધર્મને એક સાથે લઈને ચાલનારા, એકબીજા પર વિશ્વાસ કરનારા વ્યક્તિઓ છે. પણ આપણો આ જ વિશ્વાસ મોટા થઈ અને આવા જે જેહાદીઓ છે એ તોડે છે, પ્રેમ જાળમાં ફસાવે છે અને પછી પ્રપંચ કરે છે. પેટર્ન બધાની એકની એક છે. આ દરેક કેસ જોશો તો કેવી રીતની મોડસ ઓપરેન્ડી છે બધાની આપની સામે આવી જશે. હવે એક વાત સાડીની દુકાનમાં કામ કરતા આરોપી સાહિલ ઘોરીની પણ કરી લઈએ. ફરી એકવાર એનો પર્દાફાશ કરીએ. વધુ એક જેહાદી સાહિલની કાળી કરતૂત આપને બતાવીએ. અત્યંત ગરીબ પરિવારની લાચાર યુવતીને ફસાવી અને પુણે ભગાડી ગયો. સાયકલ પર ફેરી કરતા માતા પિતા પક્ષઘાતનો શિકાર બની છે. આખા આ ઘરની જવાબદારીવાળી લાચાર દીકરીનો આરોપીઓએ
ફાયદો ઉઠાવ્યો હતો અને સાથે સાથે તેની જાણ થતાં પોલીસની પુણેમાં મોટી કાર્યવાહી, પુણેથી યુવતીને સહી સલામત રીતે પાછી લઈ આવવામાં આવી, જે ભાગી અને ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. આપ આ આરોપીને જોઈ રહ્યા છો. આ એ જ આરોપી છે કે જેણે એક દીકરીનો વિશ્વાસ તોડ્યો, જેણે પ્રેમના નામે પ્રપંચ કર્યું અને તેનો પર્દાફાશ અમે કરી રહ્યા છીએ. જીગર, બધાની આ પેટર્ન જોઈ લો, બધાની મોડસ ઓપરેન્ડી આપ જોઈ લો, બધી સેમ જ લાગશે, સિમિલર લાગશે. કેવી રીતે ગરીબ પરિવારની લાચાર દીકરીઓને ભોળવવામાં આવે અને પ્રેમના નામે પ્રપંચ કરવામાં આવે. મા બાપે પણ અહીંયા જાગવાની જરૂર છે. પોતાની દીકરી ક્યાં જાય છે, કોની સાથે વાતચીત કરે છે, કોની સાથે હરે ફરે છે, એના ફ્રેન્ડ્સ સર્કલમાં કોણ છે, એ પણ જાણવું હવે જરૂરી છે. અને આવા લોકો, આવા નરાધમોને ઉઘાડા પાડવા જરૂરી છે. બિલકુલ, તમે જુઓ કે હવે જે વ્યક્તિની તમે કહું કે એક જ પેટર્ન અહીં આપણને જોવા મળી રહી છે. તમે અફઝલની વાત કરી દો, તમે સાદિકની વાત કરો, તમે આતિફની વાત કરો, તમે આ જે વ્યક્તિ ટીવી સ્ક્રીન પર અત્યારે દર્શકો જોઈ રહ્યા છે, એ જે દીકરીને ફસાવી, એના પિતા સાયકલ ફેરી કરે છે. એટલે કે સાયકલ લઈને જતા હોય અને જે માલ સામાનો હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, 100 રૂપિયા મળે, 200 રૂપિયા મળે, 300 રૂપિયા મળે, જેવી દિવસનો ભરપાઈ થઈ જાય. હવે આ જે વ્યક્તિ છે એ સાડીની દુકાનમાં આ દીકરી કામ કરે. આરોપી, એનું નામ સાહિલ એ દીકરીને ફસાવે છે, કારણ કે સાહિલને ખબર છે કે જે દીકરી છે એના પપ્પા તો સાયકલ ચલાવે છે, હું એના પપ્પા દિવસના 200 રૂપિયા કમાતા હશે, તું એમ કહીશ કે છોડી દે ચિંતા, હું તને 500 રૂપિયા આપું. અને આ રીતે દીકરી એ પ્રેમજાળમાં ફસાવે છે. જ્યારે આ મુદ્દે આપણે એક વખત એ દીકરી સાથે પણ સંપર્ક કર્યો, એના માતા પિતા સાથે પણ સંપર્ક કર્યો, ત્યારે તેમનું પણ આ જ કહેવું હતું કે આ દીકરો, મારી જે દીકરી છે એને કોઈકનો આ દીકરો કે જેની ઘરની અંદર પણ આ જ પેટર્ન કદાચ ચાલતી હશે, એટલા જ મારી દીકરીને ફસાવી. એટલે આ જ્યારે પુણે લઈ જાય છે, અગાઉ એક આરોપી આપણે વાત કરીએ મુંબઈ લઈ જાય છે, હોટલમાં રાખે છે, એકની વાત કરી ત્યારે અજમેર લઈ જાય છે, અને બધાની પેટર્ન એક જ જોવા મળી રહી છે. અને સૌથી મોટી વાત કે ફસાવવામાં આવે છે આ રીતે લોભ લાલચ આપીને. કેટલાક કિસ્સાઓમાં જ્યારે એક સમયે આપણે કાજલ હિન્દુસ્તાની સાથે એક સંવાદ કર્યો, ત્યારે તેમણે આ જ એક પેટર્ન પર વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે એમને ફસાવવામાં આવે છે દોરા ધાગાથી. એ વાતને પણ નકારી ન શકાય, કારણ કે આ જે 6 દીકરીઓને મળ્યા આપણે, એમાંથી કેટલાકનું એવું કહેવું હતું કે મને પછી સાદિક જ દેખાય છે, મને પછી અફઝલ જ દેખાય છે, મને સાહિલ જ દેખાય છે, મને એ રહેમાન જ દેખાય છે, મને બીજું કોઈ દેખાતું નથી. એટલે આ મુદ્દે પણ વાત કરીશું. પણ આ ચિંતાનો વિષય એટલા માટે કારણ કે પેટર્ન એક છે. જો તમારી આસપાસ પણ આવા લોકો રહેતા હોય તો જાગજો, પોલીસ સ્ટેશન સુધી પહોંચજો, પોતાની પીડા જણાવજો, નહીં તો આ જ રીતે પોતાની આ જાળ ફેલાવતા રહેશે અને તમારા ઘર સુધી પહોંચી ગયા છે. એટલે ઘરના રસોડા સુધી ના પહોંચે એનું ધ્યાન રાખજો. એટલે વાત જીગર એ જ છે કે આપણે જે મુહિમ ચલાવી છે કે જાગો હિન્દુ જાગો, અને તમારી જે બહેન દીકરીઓ છે તેઓને બચાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. કારણ કે આવા જે નરાધમો હોય છે તે સોફ્ટ ટાર્ગેટ આવી દીકરીઓને જ કરતા હોય છે કે જેઓના માતા પિતા નથી હોતા, કે ભાઈ નથી હોતા, કે કુટુંબ પરિવાર નથી હોતા. તેઓ જે એકલા ઘણીવાર જોવામાં આવે તો પીજી તેમજ અન્ય જગ્યાએ રહેતા હોય છે, નાની મોટી દુકાન હોય કે કારખાના હોય તેવામાં કામ કરતા હોય છે. ત્યારે જ આવા આતિક હોય કે સલીમ ગોરી હોય કે જે મોહમ્મદ ગોરીની આ બધી ઓલાદો છે, જેઓ જે તે સમયે આક્રાંતાઓ હતા અને ભારતને લૂંટવામાં આવ્યા હતા, લૂંટવા માટે આવ્યા હતા. પરંતુ તે પણ તે સમયે જે આપણા વીર પુરુષો હતા, તેમાં મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય કે પૃથ્વીરાજ ચૌહાણ હોય, તમામે તેઓને જવાબ આપ્યા હતા અને મૂકી તેઓએ ખાધી હતી. તો અત્યારે હાલમાં પણ ભારત દેશમાં એવા સપૂતો છે જુહી કે જે પોતાનો જીવ આપીને પણ આવા નરાધમોને તેમના મૂકી ખાવા પર મજબૂર કરશે. આગળ જુહી વાત કરીએ નીલમબાગની, તો નીલમબાગમાં પણ વધુ એક જેહાદી ઇરશાદ સલીમ ડુંડાનું મોટું કાવતરું સામે આવ્યું છે. હીરામાં કામ કરતી 34 વર્ષીય મહિલાને બનાવી પ્રેમજાળનો શિકાર. કાળા નાણા વિસ્તારમાંથી મહિલાને ભગાડી જનાર આરોપી ઇરશાદ પરિવારની ફરિયાદ બાદ પોલીસની 15 દિવસની સઘન તપાસ કરવામાં આવી અને મહારાષ્ટ્રથી મહિલાને પરત લાવીને પરિવારને જે રીતે સોંપવામાં આવી. નીલમબાગનો જુહી આ કેસ છે. વધુ એક જેહાદી મહારાષ્ટ્રથી મહિલાને પરત લાવીને પરિવારને પણ જે રીતે સોંપવામાં આવી હતી. ત્યારે એક બાદ એક જે કિસ્સા છે તમે આપને બતાવી રહ્યા છે.
આજે અમે જે ભાવનગર ફાઇલ્સ લીધી છે, જેના અલગ અલગ વિસ્તાર છે જ્યાં આવા કાળા કામ કરનારા જે આ શખ્સો છે તે સામે આવી રહ્યા છે. અને જે રીતે અગાઉ પણ જણાવ્યું કે કોઈક જે સગીરા હોય તે શાળામાં ભણતી હોય, કોઈક સિંગચાળાના કારખાનામાં કામ કરતી હોય, કોઈક સાડીની દુકાનમાં કામ કરતી હોય, એટલે કે જુઈ કહેવામાં આવે ને કે જે રોજનું ખાઈને રોજ રડતા હોય, પોતાનું પેટીયું રડતા હોય તેવા ખાસ જે હિન્દુ યુવતીઓ હોય છે તેઓને આ ટાર્ગેટ કરતા હોય છે. અને ત્યારબાદ અત્યારે જે રીતે લઈ જતા હોય છે અલગ અલગ રાજ્યોમાં પોતાના આકાઓ પાસે. ઘણીવાર તો જોઈ જે દેહ વેપારનો ધીકતો ધંધો છે તેમાં પણ તેઓને ધકેલી દેતા હોય છે. એટલે વાત જીગર એ જ કરવી છે કે અલગ અલગ રાજ્યોમાં તેઓની મોડસ ઓપરેન્ડી છે, તેઓના આકાઓ રહેલા છે. અને આવી જે નાની નાની આપણી હિન્દુ દીકરીઓ હોય છે કે જે એકદમ માસૂમ અને ભોળી હોય છે, કે જે ગરીબ પરિવારમાંથી આવતી હોય છે, તેઓને જ ખાસ તેઓ શિકાર અને ટાર્ગેટ બનાવતા હોય છે. બિલકુલ, તમે જુઓ કે 34 વર્ષની એક મહિલા જે હીરાના કારખાનામાં કામ કરે છે, કારણ કે ભાવનગરની અંદર ઘણા બધા આવા હીરાના કારખાનાઓ છે જ્યાં સામાન્ય પરિવારના લોકો નોકરી કરે, હીરા ઘસે, પોતાનું કામ કરે અને પછી પોતાના ઘરની જે જવાબદારીઓ હોય છે એને પૂરી કરતા હોય છે. પણ આ તમે કિસ્સો જુઓ અને અહીં ફરીથી એક વખત આપણે કહીશું કે જે લોકો કહેતા હોય કે લવ જેહાદ જેવું કશું હોતું નથી, એમના માટે આ અહેવાલ ખૂબ મહત્ત્વનો. જે લોકો કહે છે કે કોર્પોરેટ જેહાદ જેવું કશું હોતું નથી, એમના માટે આ અહેવાલ ખૂબ મહત્ત્વનો. જે લોકો કહે છે કે આ જેહાદ બેહાદ જેવું કહે છે નહીં, તમે ખોટું વયમનસ્ય ઊભું કરો છો, તમે પોતાની મનસાને ઉજાગર કરવા માટે આવા પ્રકારના અહેવાલો બતાવો છો, લોકો સુધી પહોંચો છો અને સારી સારી ડાઈ વાતો કરો છો. પણ અહીં ડાઈ વાતો નથી, ના સારી વાતો છે. જે સત્ય છે એ ઉજાગર કરવા માટે અમે અહીં આવ્યા છીએ. ને એટલા જ માટે કેટલાય લોકોને પેટમાં દુખ્યું હશે, પણ ભલે પેટમાં દુખે, આ દવા કરવી જરૂરી છે. ને એટલા જ માટે આ અહેવાલ પણ અમે લઈને આવ્યા છે. ભાવનગરની આ કહાની, ભાવનગરની 11 દીકરીઓ, 11 એ શખ્સો જે અલગ અલગ વિસ્તારની અંદર તમે રહે છે. આ કિસ્સો નીલમબાગનો છે. નીલમબાગ વિસ્તારની અંદર જ્યારે એક 34 વર્ષની મહિલા હીરાના કારખાનામાં કામ કરે છે, એ વ્યક્તિ તેને ફસાવે છે અને પછી પોતાની જાળમાં ફસાવે છે. હમણાં જ કિસ્સો રાજકોટનો સામે આવ્યો હતો જ્યાં એક બેનને એટલો ત્રાસ આપવામાં આવ્યો. અહીં એ પણ કહીશ કે આપણી બહેન દીકરીઓની પણ ભૂલ છે, આપણી બહેન દીકરીઓની પણ ભૂલ છે કે જે આવા લોકો પર ભરોસો કરે છે, જાણતા અજાણતા કોઈ પણ રીતે, અને પછી એમ કહે છે કે અમારી સાથે આ થવું. જો દીકરીઓ નહીં જાગે તો આના પરિણામો આપણા તમામ સમાજે ભોગવવા પડશે, માતા પિતાએ ભોગવવા પડશે. કારણ કે માતા પિતાએ મહેનત કરી તમને ભણાવ્યા, તમને યોગ્ય જગ્યાએ લગાડ્યા. અને આવા લોકો જ્યારે તમારી જ આ લાગણી અથવા તો તમારી જ આ જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરે તો એ જરાય ચલાવી ન લેવાય. અને આ કિસ્સો તમે જુઓ, હીરાના કારખાનાની અંદર કામ કરતી 34 વર્ષની મહિલા, અને આ મહિલાને જ્યારે આરોપી ઇરશાદ ભગાડી જાય છે અને પછી શું થાય છે એ મહિલા સાથે પણ આપણે વાતચીત કરી હતી. ટીવી સ્ક્રીન પર ફક્ત એક મહિલા અમે લઈને આવ્યા છે, બાકીની મહિલાઓને અમે ફોર્સ નથી કર્યો અથવા તો દીકરીઓને ફોર્સ નથી કર્યો, કારણ એટલા માટે કે અમે કોઈનો ચહેરો બતાવવા માગતા નથી. પણ હા, જે આરોપીઓ છે એને ઉઘાડા પાડવાની જવાબદારી અમારી હતી. ને એટલા જ માટે ટીવી સ્ક્રીન પર અમે જેટલા ચહેરા લઈને આવ્યા એ તમામના ચહેરા અમે આપને એટલા માટે બતાવ્યા કારણ કે આ પોતાની ઓકાત ભૂલતા નથી, ફરીને પાછા આવશે. એટલે જો આ વિસ્તારમાં કોઈ રહેતું હોય, જો આવા કેસ તમારી આસપાસ હોય, જો તમે પણ ફસાયા હો, તો ટીવી સ્ક્રીન પર થોડી વારમાં અમે એક નંબર ફ્લેશ કરીશું, એના પર તમે ફોન કરી શકો છો, અમારી સાથે વાતચીત કરી શકો છો, પોતાની વ્યથા જણાવી શકો છો. હિન્દુ સંગઠનો આ મુદ્દે આપની મદદ કરશે. પોલીસ સ્ટેશનમાં જશો તો પોલીસને અમે રજૂઆત કરીશું કે આ બહેન છે, આ દીકરી છે, આ મહિલા છે, એની વાત સાંભળો, એ વ્યક્તિને પકડો અને એને જેલ ભેગો કરો. કારણ કે જેલ ભેગા એટલા માટે કરવા જરૂરી છે, જો આજે નહીં કરીએ તો આના પરિણામો ખરાબ આવશે અને એને કોઈ નહીં રોકી શકે. જોઈ જી. અને જ્યારે પ્રેમ હોય, જ્યારે પ્રેમમાં હોઈએ, આ બધી જ દીકરીઓની વાત છે, ત્યારે બધું સારું લાગે. કહેવાય છે કે પ્રેમ આંધળો છે, પણ આવા કિસ્સાઓમાં પ્રેમ બહેરો પણ થઈ જાય છે અને મૂંગો પણ થઈ જાય છે. અને એવામાં એવું જ લાગે કે મારો અબ્દુલ તો બધાથી અલગ છે, અબ્દુલ કહે છે એ જ પ્રમાણે હું કરીશ. અને પછી એ વ્યક્તિ સાથે આગળ જતા જે રીતના કૃત્યો થાય, પછી એની આંખો ખુલે છે અને ત્યારે એ બધું જ ગુમાઈ ચૂકી હોય છે. ખૂબ જ ચોંકાવનારી વિગતો સામે આવી છે. તમામ કિસ્સામાં આરોપીઓની એક સમાન મોડસ ઓપરેન્ડી રહી છે. ગરીબ ઘરની દીકરીઓને ટાર્ગેટ કરી બહાર ભગાડવાનું મોટું કાવતરું રચવામાં આવતું. મુંબઈ અને પુણેમાં અગાઉથી ગોઠવાયેલી વકીલોની મિલીભગત, બદનામીના ડરથી પોલીસ ફરિયાદ ટાળતા અનેક પીડિત પરિવારો
અહીં સવાલ એ થાય છે કે ગુજરાતના કેટલા શહેરોમાં બિછાયેલી છે આ જાળ? શું ગુજરાતમાં આવા જેહાદી નેટવર્કની જાળ ફેલાયેલી છે? આપણી દીકરીઓ આવા જેહાદીઓથી કેટલી સુરક્ષિત છે? મોટો પ્રશ્ન. આ મોટા ષડયંત્રમાં આખરે ક્યારે કોઈ સામે આવશે અને સવાલ ઉઠાવશે, એ પણ સૌથી મોટો પ્રશ્ન છે. આપણી દીકરીઓને બચાવવી તો બચાવવી કેવી રીતે, મોટો પ્રશ્ન છે. કારણ કે 2047 સુધીમાં ગજવાએ હિન્દ જે તેમનો ટાર્ગેટ છે એને પૂરો કરતા આપણે હિન્દુઓએ જ તેમને રોકવા પડશે. આપણી દીકરીઓને આપણે એ નોલેજ આપવું પડશે, એ જ્ઞાન આપવું પડશે કે પ્રેમ કરવામાં વાંધો નથી, પ્રેમ સારો છે અને પ્રેમમાં આગળ વધવું જોઈએ, લગ્ન કરવા જોઈએ, પણ સામે પાત્ર કોણ છે એ જોવું જરૂરી છે, એનો ધર્મ કયો છે એ જોવું જરૂરી છે. જીગર, પ્રેમ આંધળો હોય છે એ તો આપણે સાંભળ્યું છે અને ક્યાંક ને ક્યાંક ઘણા એવા તબક્કે અનુભવ્યું પણ હશે, પરંતુ જ્યારે આવા કિસ્સા સામે આવે ત્યારે આંખ ઉઘડી જાય છે અને સાથે સાથે જે દીકરીઓ લવ જેહાદનો ભોગ બને છે એમની પાસે જ્યારે એમને ખ્યાલ આવે કે તેઓ લવ જેહાદનો ભોગ બન્યા છે ત્યારે તેમની પાસે ગુમાવવા જેવું કંઈ નથી હોતું. અને બીજી તરફ આ લોકોની મોડસ ઓપરેન્ડી જુઓ, બધી સગીરા કે પછી મોટી ઉંમરની 34-35 વર્ષની ઉંમરની જે મહિલાઓ છે તેમને પણ ફસાવવામાં આવે અને ત્યારબાદ તેમણે અજમેર લઈ જવામાં આવે, પુણે લઈ જવામાં આવે અને પછી તેમની સાથે ના કરવાના તમામ કૃત્યો કરવામાં આવે. પણ હવે સમાજ પણ સવાલ ઉઠાવી રહ્યો છે, સમાજ પણ અવાજ ઉઠાવી રહ્યો છે અને આવા કિસ્સાઓ અટકાવવા જરૂરી. બિલકુલ, તમે જુઓ કે પુણે, મુંબઈ, અજમેર આ એ લોકોના હોટસ્પોટ છે અને એ જગ્યાએ જઈને પોતાની એક વકીલોની આખી એક ગેંગ પણ સક્રિય હોય છે. આ કિસ્સાની અંદર અહીં ભાવનગરના એસપી જે સાહેબ છે, પાંડે સાહેબ, એમની અહીં વાત એટલા માટે કરવી રહી કારણ કે તેમણે આખા કેસને ઉજાગર કર્યો છે, આ કેસના મૂળ સુધી પહોંચ્યા છે. તેમણે દીકરીઓને હિંમત આપી કે ચિંતા ના કરો, પોલીસ તમારી સુરક્ષામાં છે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી, એની પણ વાત કરીશું. પણ આપ આ જે કેસની વાત કરી રહ્યા છો કે કેવી રીતે આખી એક એમઓ તૈયાર કરવામાં આવે છે, કેવી રીતે આ લોકો મુંબઈની અંદર, પુણેની અંદર, તમે જુઓ કે મુંબઈની અંદર મુસ્લિમોની વસ્તી વધારે, પુણેની અંદર મુસ્લિમોની વસ્તી વધારે, અજમેર જ્યાં હિન્દુઓ જાય છે એવું નથી, ધર્મ બધાને પસંદ છે, આસ્થા તમામ લોકોની છે. આપણે પણ ચાદર ચડાવીએ કારણ કે આપણી મનની અંદર પાપ નથી, ચાદર ચડાવીને આશીર્વાદ લેવામાં કંઈ વાંધો નથી. અને એટલા જ માટે જેટલા પણ લોકો હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે એ લોકો જાય છે અને જવું જોઈએ, એમાં કોઈ શંકાને કોઈ સ્થાન પણ ન હોવું જોઈએ. પણ જ્યારે એ જ ધર્મનો વ્યક્તિ જ્યારે એની જે કુરાનમાં લખ્યું છે એ કુરાનના લખેલા શબ્દોથી, એ કુરાનના પાનાઓથી આગળ વધીને જ્યારે નરાધમ વ્યક્તિ પોતાના ઈરાદાઓને અંજામ આપે ત્યારે સમાજને વાંધો છે, ત્યારે હિન્દુ સમાજને તકલીફ પડે છે. ને એટલા જ માટે આ મુદ્દો ઉઠાવ્યો અને એટલા જ માટે આ લઈને આવ્યા છે. કારણ કે તમે જુઓ કે પુણેની અંદર જાઓ, વકીલ છે, ચિંતા કરવાની જરૂર નથી. મુંબઈમાં જાઓ, વકીલ છે, ચિંતા કરવાની જરૂર નથી. પણ અહીં એ સમજવું જરૂરી છે કે આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે જુઓ કે 8 લાખની વસ્તી ધરાવતા ભાવનગરમાં, 8 લાખની વસ્તી ધરાવતા ભાવનગરમાં 11 એ દીકરીઓને ફસાવવામાં આવી. ભાવનગર શહેરમાં જેહાદીઓની જાળ ફેલાવવામાં આવી, હિન્દુ યુવતીઓ પર ટાર્ગેટ કરવામાં આવ્યો. છેલ્લા 6 થી 8 મહિનામાં 11 હિન્દુઓ દીકરીઓને ફસાવવામાં આવી. મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને ફસાવવાનું એક આખું મોટું ષડયંત્ર, યુવતીઓને રાજ્ય બહાર અને અન્ય શહેરોમાં લઈ ગયાનો ઘટસ્ફોટ થયો છે. અને ભાવનગરમાં છેલ્લા 8 મહિનાના આંકડા છે. હજુ જો હિસાબ કરવા બેસે તો ઘણી બધી એવા શહેરો આવે, ગામ આવે, શેરીઓ આવે, સોસાયટી આવે, કારણ કે હવે ડેમોગ્રાફી બદલવાનું તેમણે નક્કી કર્યું છે. બહિયલની અંદર જે થયું એ આપણને ખ્યાલ છે, ખેડાના એક ગામની અંદર જે થયું એ આપણને ખ્યાલ છે. દીકરીઓને ફસાવવામાં આવે છે અને આ હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરાતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 8 લાખની વસ્તીવાળા ભાવનગરમાં જેહાદી જાળ સક્રિય હોવાની આશંકા છે અને મુસ્લિમ યુવકોની જાળમાં 1-2 નહીં 11 હિન્દુ યુવતીઓ ફસાઈ છે. અને આ સનસનીખેજ મામલો ભાવનગરથી જ્યારે અમે ઉજાગર કર્યો ત્યારે દીકરીઓને રાજ્ય બહાર ભગાડી જવાનું મોટું નેટવર્ક અને સૌથી મોટી વાત, ભાવનગરના એસપી નિતેશ પાંડેની અધ્યક્ષતામાં સમગ્ર ઓપરેશન પાર પડાયું છે. એટલે નિતેશ પાંડેની ટીમને સલામ, એ તમામ લોકોને સલામ જેમણે આ દીકરીઓને બચાવી અને આ જેહાદીઓને જેલ ભેગા કર્યા. બિલકુલ જી, આપણી પાસે તેમનું એક નિવેદન છે, એ પણ પહેલા તમને સંભળાવીએ. એસપી સાહેબનું નિવેદન સાંભળી લઈએ. અહીંયા છેલ્લા 10 મહિનામાં અમારા પાસે એવા 11 કેસીસ આવ્યા
જેમાં બહેન અને જેના જોડે બહેન જતી રહી છે અથવા તો એનો છોકરાનું દબાણ છે, બંને અલગ અલગ કમ્યુનિટીના હતા. એમાં પછી અમે પોલીસની જે કાર્યવાહીના કારણે એના ઘણા બધા એવા કિસ્સાઓ છે કે બીજા રાજ્યોમાંથી પણ જે છે બહેનને ગોતીને લાવ્યા છે. પછી અમુક કિસ્સાઓમાં તો જ્યાં દબાણ એવા સંજોગો હતા તો ગુના પણ દાખલ કરવામાં આવેલ છે, એવા 6 કિસ્સાઓ હતા. અને બીજા કિસ્સાઓમાં જે છે પોલીસના ઇન્ટરવેન્શનના કારણે બેન જે છે સ્વેચ્છાએ એના પરિવાર જોડે જતી પણ રહી છે. અને એવા ઘણા બધા કિસ્સાઓ જે છે એના બેનના જે પરિવારો છે એના રજૂઆતના આધારે અમે એવા નિકાલ કર્યા છે. તો દર્શક મિત્રો, ભાવનગરના એસપી સાહેબને પણ આપણે સાંભળ્યા કે સમગ્ર ઓપરેશન કઈ રીતે પાર પાડવામાં આવ્યું છે. અને ન માત્ર ભાવનગર, આજે તમે ખાલી ભાવનગર ફાઇલ્સની વાત કરી છે, પરંતુ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આવું નેક્સસ ચાલી રહ્યું છે. અને એક બાદ એક અમે તમામના પર્દાફાશ કરીશું. અને હવે જે રીતે આપણી સાથે હિન્દુ સંગઠનોના આગેવાનો પણ થોડીક જ ક્ષણોમાં જોડાવાના છે, તેઓની સાથે પણ આપણે ડિબેટ અને ચર્ચા કરીશું. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. ક્યાંય ન જતા.